કાશ્મીરના પહલગામમાં આતંકીઓએ કરેલા હુમલાનો દેશભરના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। દેશભરમાં પાકિસ્તાન અને આતંકવાદનો સખત વિરોધ કરી રહ્યા છે। ત્યારે અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડન નજીક રસ્તા પર પાકિસ્તાનનો ધ્વજ બનાવીને પાકિસ્તાન મુર્દાબાદ લખીને વિરોધ કરવામાં આવ્યો હતો। સ્થાનિકો દ્વારા પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ દોરવામાં આવ્યો અને ત્યારબાદ તેના પરથી લોકો મોટી સંખ્યામાં પસાર થયા હતા। અને આપ જોઈ રહ્યા છો કે લોકો કેવી રીતે અહીંયા ક્રોધ ઠાલવી રહ્યા છે। જે થયું છે બહુ ખોટું થયું છે। આજે પ્રજા પણ એક બંધારણના લીધે ચૂપ બેઠી છે, એટલે આ રીતે એનો જે ગુસ્સો છે એ કાઢી રહી છે। આ છે આપણે પહેલાનગર ગાર્ડન SGIVના નજીક છે, અને આ એવી જગ્યા છે જ્યાં 18 આલમ આવે છે, બધા વર્ણના આવે છે, અને બધા એનો અહીંયા ગુસ્સો ઠાલવી રહ્યા છે। આપણે અત્યારે અહીંયા પ્રહલાદનગર ગાર્ડન છે એની બાજુના રોડ ઉપર ઊભા છીએ, અને આ પાકિસ્તાનનો ઝંડો છે, અને જે પહેલગામમાં જે આતંકવાદી દ્વારા જે અટેક કરવામાં આવ્યો હતો એના વિરોધમાં આ રોષ ઠાલવવામાં આવી રહ્યો છે જાહેર જનતા દ્વારા। શું કરી રહ્યા છે લોકો? અહીંયા શું બનાવવામાં આવ્યું? અહીંયા પાકિસ્તાનનો ઝંડો બનાવવામાં આવ્યો છે, જેમ તમે જોઈ શકો છો અહીંયા, અને એના ઉપરથી વાહન પસાર થાય છે, લોકો એની ઉપર લાતો મારે છે અને પોતાનો જે વિરોધ છે એ બતાવી રહ્યા છે। કાશ્મીરના પહલગામમાં આતંકીઓએ કરેલા હુમલાનો દેશભરના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। દેશભરમાં પાકિસ્તાન અને આતંકવાદનો સખત વિરોધ કરી રહ્યા છે। ત્યારે અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડન નજીક રસ્તા પર પાકિસ્તાનનો ધ્વજ બનાવીને પાકિસ્તાન મુર્દાબાદ લખીને વિરોધ કરવામાં આવ્યો હતો। સ્થાનિકો દ્વારા પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ દોરવામાં આવ્યો અને ત્યારબાદ તેના પરથી લોકો મોટી સંખ્યામાં પસાર થયા હતા। અને આપ જોઈ રહ્યા છો કે લોકો કેવી રીતે અહીંયા ક્રોધ ઠાલવી રહ્યા છે। જે થયું છે બહુ ખોટું થયું છે। આજે પ્રજા પણ એક બંધારણના લીધે ચૂપ બેઠી છે, એટલે આ રીતે એનો જે ગુસ્સો છે એ કાઢી રહી છે। આ છે આપણે પહેલાનગર ગાર્ડન SGIVના નજીક છે, અને આ એવી જગ્યા છે જ્યાં 18 આલમ આવે છે, બધા વર્ણના આવે છે, અને બધા એનો અહીંયા ગુસ્સો ઠાલવી રહ્યા છે। આપણે અત્યારે અહીંયા પ્રહલાદનગર ગાર્ડન છે એની બાજુના રોડ ઉપર ઊભા છીએ, અને આ પાકિસ્તાનનો ઝંડો છે, અને જે પહેલગામમાં જે આતંકવાદી દ્વારા જે અટેક કરવામાં આવ્યો હતો એના વિરોધમાં આ રોષ ઠાલવવામાં આવી રહ્યો છે જાહેર જનતા દ્વારા। શું કરી રહ્યા છે લોકો? અહીંયા શું બનાવવામાં આવ્યું? અહીંયા પાકિસ્તાનનો ઝંડો બનાવવામાં આવ્યો છે, જેમ તમે જોઈ શકો છો અહીંયા, અને એના ઉપરથી વાહન પસાર થાય છે, લોકો એની ઉપર લાતો મારે છે અને પોતાનો જે વિરોધ છે એ બતાવી રહ્યા છે। કાશ્મીરના પહલગામમાં આતંકીઓએ કરેલા હુમલાનો દેશભરના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। દેશભરમાં પાકિસ્તાન અને આતંકવાદનો સખત વિરોધ કરી રહ્યા છે। ત્યારે અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડન નજીક રસ્તા પર પાકિસ્તાનનો ધ્વજ બનાવીને પાકિસ્તાન મુર્દાબાદ લખીને વિરોધ કરવામાં આવ્યો હતો। સ્થાનિકો દ્વારા પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ દોરવામાં આવ્યો અને ત્યારબાદ તેના પરથી લોકો મોટી સંખ્યામાં પસાર થયા હતા। અને આપ જોઈ રહ્યા છો કે લોકો કેવી રીતે અહીંયા ક્રોધ ઠાલવી રહ્યા છે। જે થયું છે બહુ ખોટું થયું છે। આજે પ્રજા પણ એક બંધારણના લીધે ચૂપ બેઠી છે, એટલે આ રીતે એનો જે ગુસ્સો છે એ કાઢી રહી છે। આ છે આપણે પહેલાનગર ગાર્ડન SGIVના નજીક છે, અને આ એવી જગ્યા છે જ્યાં 18 આલમ આવે છે, બધા વર્ણના આવે છે, અને બધા એનો અહીંયા ગુસ્સો ઠાલવી રહ્યા છે। આપણે અત્યારે અહીંયા પ્રહલાદનગર ગાર્ડન છે એની બાજુના રોડ ઉપર ઊભા છીએ, અને આ પાકિસ્તાનનો ઝંડો છે, અને જે પહેલગામમાં જે આતંકવાદી દ્વારા જે અટેક કરવામાં આવ્યો હતો એના વિરોધમાં આ રોષ ઠાલવવામાં આવી રહ્યો છે જાહેર જનતા દ્વારા। શું કરી રહ્યા છે લોકો? અહીંયા શું બનાવવામાં આવ્યું? અહીંયા પાકિસ્તાનનો ઝંડો બનાવવામાં આવ્યો છે, જેમ તમે જોઈ શકો છો અહીંયા, અને એના ઉપરથી વાહન પસાર થાય છે, લોકો એની ઉપર લાતો મારે છે અને પોતાનો જે વિરોધ છે એ બતાવી રહ્યા છે।